મુખવાસ તો તમે અલગ અલગ પ્રકારના ખાધા જ હશે, પણ આ મુખવાસ તમે ક્યારેય નહીં ખાધો હોય. તો આપણે આજે ઘઉંનો મુખવાસ બનાવવાના છીએ, અને તે પણ એકદમ ક્રિસ્પી અને ચટપટો. અને આ મુખવાસ તમે બનાવીને આખું વરસ સ્ટોર પણ કરી શકો છો. તો તેના માટે અહીંયા મેં ઘઉંને આખી રાત પલાળીને રાખ્યા હતા. આ મુખવાસમાં માપની કોઈ જરૂર નથી, તમારે જેટલા ઘઉં પલાળવા હોય એટલા તમે પલાળી શકો છો. હવે આપણે એ પાણીને એકવાર નિતારી લેવાનું છે. પછી આપણે તેને કુકરમાં એડ કરી દઈએ આ ઘઉંને. પછી તેમાં જેટલા ઘઉં ડૂબે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. ઘઉંની ઉપર કુકરમાં આ રીતે 1 ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી એડ કરી દેવાનું. પછી આપણે તેમાં અત્યારે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું અત્યારે વધારે એડ નથી કરવાનું. હવે આપણે આમાં એકદમ સ્લો ફ્લેમ પર એક જ સીટી કરવાની છે. વધારે સીટી નથી કરવાની, નહીંતર ઘઉં વધારે બફાઈ જશે. હવે આપણે ઘઉંને એકવાર જોઈ લઈએ. આ રીતે ઘઉં આપણા બફાયેલા પણ હોવા જોઈએ અને ઘઉંનો દાણો આખો પણ રહેવો જોઈએ. આ રીતે આપણા ઘઉં બફાવા જોઈએ. તો પછી ઘઉં આપણા અત્યારે પરફેક્ટ બફાઈ ગયા છે. તો આપણે તેનું પાણી હવે નિતારી લેવાનું છે. પાણી બધું આ રીતે આપણે તેને નિતારી લેવાનું છે. પછી આપણે તેને કોઈપણ પ્લાસ્ટિક અથવા કોઈપણ કાપડ ઉપર આ રીતે સૂકવી દેવાનું છે. હવે આ ઘઉંને આપણે 2 થી 3 દિવસ સુધી સૂકવવાના છે. તડકો આવતો હોય તો 2 દિવસમાં સુકાઈ જશે. આ રીતે આપણે પોળા કરીને 2 થી 3 દિવસ સુધી સૂકવી દઈએ. ઘઉં એકદમ સરસ સુકાઈ જવા જોઈએ. હવે આપણે 2 થી 3 દિવસ પછી જોઈએ તો ઘઉં આપણા એકદમ સરસ સુકાઈ ગયા છે. આ રીતે તમે જોઈ લો, દાણો પણ એકદમ સરસ કડક થઈ ગયો છે. હવે આ સુકાયેલા ઘઉંને આપણે કાચની બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકીએ છીએ. તમે આખું વરસ સ્ટોર કરશો તો પણ કંઈ જ ખરાબ નહીં થાય. અને જ્યારે તમારે મુખવાસ બનાવવો હોય ત્યારે આ રીતે તળી લેવાનો. એકદમ સરસ ઘઉં ફૂલાઈ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે. જેટલો આપણે મુખવાસ બનાવવો હોય, જ્યારે બનાવવો હોય ત્યારે આ રીતે આપણે તળી શકીએ છીએ. આ રીતે બીજી વાર પણ આપણે તળી લઈએ. તમે જોઈ શકો છો ઘઉં એકદમ સરસ ફૂલાઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. આપણે બાફતા ટાઈમે પણ એડ કર્યું છે એટલે તેનું ખાસ ધ્યાન રાખવાનું. ચાટ મસાલો તમને જેટલો પસંદ હોય એ પ્રમાણે એડ કરી દેવાનો. અને થોડું એવું લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે. હવે તમે આને કાચની બોટલમાં ભરીને રાખી શકો છો. આ મુખવાસ એકદમ ચટપટો અને ક્રિસ્પી થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.